હકીકતમાં તમને ખબર છે કે ભારતને દર મહિને કેટલા ટન એલપીજી ની જરૂર પડે? અત્યારે શિવાલિક અને નંદાદેવી જેવા બે મોટા જહાજો ભારતમાં આવી ગયા છે, જેમાં એક જહાજની ટોટલ કેપેસિટી ટોટલ 46,000 ટનની છે. હવે આ કેપેસિટી તો બહુ જાજી છે, પણ જે ભારતની જરૂરિયાત છે ને એની સામે આ આંકડો બહુ નાનો પડે. કેમ કે ભારતને દર મહિને આપણે 26 લાખ ટન જેટલો એલપીજી ની જરૂરિયાત પડે. અને હવે તમે આને જહાજ સાથે કમ્પેર કરો ને તો ટોટલ આપણે 56 થી 57 જેટલા જહાજની જરૂર પડે. પણ ભારત છે ને આ બધો ગેસ આયાત નથી કરતું. આપણે ભારતમાં દર મહિને 11 લાખ ટન જેટલો ગેસ ભારતમાં જ બનાવીએ છીએ. અને ટોટલ જરૂરિયાતના 45% જેટલો ગેસ આપણે ભારતમાં બનાવી લઈએ, 55% જેટલો આપણે બીજા પર નિર્ભર રહીએ છીએ. હવે આ પરિસ્થિતિમાં ભારત કઈ દિશામાં કામ કરી રહ્યું છે? જો એની વાત કરું ને તો ટોટલ ભારત 3 ડાયરેક્શનમાં કામ કરી રહ્યું છે. પેલું, ભારત જે આપણે 45% જેટલો ગેસ ભારતમાં બને છે એ કઈ રીતે કેપેસિટી વધારી શકાય, વધુ ને વધુ ગેસ કઈ રીતે ભારતમાં બનાવી શકાય, એ ડાયરેક્શનમાં વર્ક કરી રહ્યું છે. બીજું, જે કે આપણો ટોટલ ગેસનો વપરાશ છે એમાં 85% જેટલો ગેસ આપણે ઘર વપરાશમાં વપરાય છે અને 15% જેટલો ગેસ ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં જાય છે, જે હોટલો અને નાની નાની કંપનીઓ એની વાત થાય છે. હવે આ 15% જે કઈ યુઝ થાય છે ને એમાં થોડું કાપ મૂકવામાં આવ્યો છે અને ઓછા ગેસમાં કઈ રીતે વધુ યુઝ થઈ શકે એ ડાયરેક્શનમાં કામ થઈ રહ્યું છે. ત્રીજું, જે કઈ ગેસ આપણે બહારથી લાવીએ છીએ એમાં આ જે કઈ યુદ્ધમાં જે કન્ટ્રી નથી જોડાયેલા ત્યાંથી કઈ રીતે વધુને વધુ ગેસ આયાત થઈ શકે એના પર કામ થઈ રહ્યું. અને બીજી વસ્તુ, જે આપણે સ્ટેટ ઓફ હોર્મુઝ જેવા વિસ્તારમાં ભારતના જહાજ ફસાયેલા છે એ જહાજને પણ કેવી રીતે ભારતમાં લાવી શકાય એના પર કામ થઈ રહ્યું છે. હવે આ માહિતી વિશે તમે જાણતા હતા કે નહીં એ મને કમેન્ટ કરી જરૂર જણાવો. અને આવી જ માહિતી માટે